નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં। ફેડ ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદર નીતિ મામલે આપ્યો મોટો સંકેત। ત્યારે આ બાજુ યુદ્ધ વિરામની વાતો વચ્ચે રશિયા અને યુક્રેન ફરીથી સામે આવી ગયા છે। સોના અને ચાંદીના ભાવમાં આજે થયો છે ઘટાડો, જેની વાત આપણે આગળ કરશું। દક્ષિણ ગાઝા ખાલી કરવાનો ઇઝરાયેલે આદેશ આપી દીધો છે અને ખાલી કરવાનો આદેશ આપવાનો મતલબ એવો થઈ શકે કે ગમે ત્યારે દક્ષિણ ગાઝાના આતંકવાદી ઠેકાણાઓ ઉપર ઇઝરાયેલ હુમલો કરી શકે છે। ગઈકાલે ઇઝરાયેલી હુમલાઓમાં પેલેસ્ટાઈનમાં વધુ 60 લોકો હતાહત થયા હતા અને રશિયા યુક્રેન યુદ્ધની વાત કરીએ તો યુક્રેનનો રશિયા ઉપર ભયાનક હુમલો થયો છે। યુદ્ધ વિરામની કોશિશો વચ્ચે બંને દેશ સામસામા હુમલાઓ કરી રહ્યા છે। યુક્રેને રશિયાના એરબેઝ ઉપર તો રશિયાએ યુક્રેનના કીવ શહેર ઉપર ભીષણ ડ્રોન હુમલો કર્યો છે। જેમ જેમ યુદ્ધ વિરામ નજીક આવી રહ્યો છે તેમ યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે। આગળની વાત કરીએ તો એકબીજાના ઉર્જા ઠેકાણાઓ ઉપર હુમલા નહીં કરવા માટે રશિયા અને યુક્રેન વચ્ચે સહમતિ સધાઈ અને 30 દિવસનો એક ટૂંકો યુદ્ધ વિરામ અમલમાં આવ્યો છે। ત્યારબાદ ટ્રમ્પે વધુ ઝડપથી યુદ્ધ વિરામ વાર્તા આગળ વધારવાનું એલાન કરી દીધું છે અને રેસિપ્રોકલ ટેરિફની વાત કરીએ તો ભારત ઉપર 2 એપ્રિલથી ટેરિફ લગાડવા માટે ફરી એકવાર ટ્રમ્પે જાહેરાત કરી દીધી છે। સમાધાન કરવા માટે ભારતે કોઈ પણ પ્રત્યુત્તર ન આપતા ટ્રમ્પે જાણે ફરીથી ભારતને યાદ દેવડાવ્યું છે કે રેસિપ્રોકલ ટેરિફ મામલે તમે સમાધાન કરશો તો જ તમને રાહત આપવામાં આવશે, અન્યથા 2 એપ્રિલથી ટેરિફ માટે તૈયાર થઈ જજો। શેર બજારની વાત કરીએ, સતત ચોથા દિવસે ભારતીય શેર બજારના તમામ ઇન્ડેક્સમાં જબરદસ્ત તેજીનો માહોલ। બપોરે 2 વાગ્યે નિફ્ટી 190 પોઈન્ટ અને સેન્સેક્સ 639 પોઈન્ટ તેજી સાથે ટ્રેડ કરી રહ્યા હતા। યુએસ ઇકોનોમિક ડેટા અપડેટ જોઈએ તો ગઈકાલે યુએસએ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અને ફેડ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ડેટા જાહેર કર્યા, જે સોના માટે નેગેટિવ આવ્યા છે। તેમજ એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સ ડેટા પણ અપેક્ષા કરતા વધીને આવ્યા, જે પણ બુલિયન એટલે કે સોના માટે નેગેટિવ સાબિત થઈ શકે। આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સથી શરૂઆત કરીએ। ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી તરફી ચાલ ફરીથી પાછી ફરી છે। સતત 20 દિવસની મંદી પછી 2 દિવસથી ડોલર તેજી સાથે આગળ વધી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની છેલ્લી 24 કલાકની રેન્જ નીચામાં 103.40 અને ઊંચામાં 103.80 સુધી જોવા મળી છે। ડોલર ઇન્ડેક્સની તેજી સોના માટે નેગેટિવ રિઝલ્ટ આપે છે। ડોલર સામે સતત ધોવાઈ રહેલા ભારતીય રૂપિયામાં એક સપ્તાહથી મજબૂતી જોવા મળે છે અને આજે ભારતીય રૂપિયો 86 રૂપિયાની નજીક પહોંચી ગયો છે। આજના દિવસની રૂપિયાની ડોલર સામે રેન્જ 86.08 ઊંચામાં 86.34 સુધી જોવા મળી છે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીમાં તેજી બાદ છેલ્લા 3 દિવસથી હવે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો એક તબક્કે ઉછળી અને ચાંદી જે ગત સપ્તાહે $34 ઉપર પહોંચી ગઈ હતી, તેમાં આજે વધ્યા મથાળેથી મોટું કરેક્શન જોવા મળ્યું છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $32.95 સુધી ગબડી ગઈ। આંતરરાષ્ટ્રીય ચાંદીએ $33ની અગત્યની સપાટી તોડી ચાંદીના ભાવના 24 કલાક માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 33.97 અગત્યના રેઝિસ્ટન્સ, નીચામાં 33.09 32.65 અગત્યના સપોર્ટ લેવલ રહેશે। આ રેન્જ વચ્ચે અથડાઈ શકે છે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ। RSI 14 સ્ટોચ 96 સ્ટોચ RSI 14 એવરેજ ઇન્ડિકેટર ચાંદી અત્યારે ન્યુટ્રલ અથવા ઓવરસોલ્ડ હોવા તરફ ઇશારો કરે છે। ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને ફેડના નજીકના સમયમાં વ્યાજદર ઘટાડવાની કોઈ ઉતાવળ ન હોવાના સંકેત પાછળ ચાંદીમાં વધ્યા મથાળેથી કરેક્શન રૂપી ઘટાડો જોવા મળી રહ્યો છે। આજે ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $33.14 1 કિલો 98.2, ચાંદી ચોરસા 57,965 રૂપિયા 1 કિલો, 999 ચાંદી 99,765 રૂપિયા 999 જીએસટી સાથે ચાંદી 1,07,15 રૂપિયા, ચાંદી MCX 98,665 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં જે એક સપ્તાહમાં
તેજી જોવા મળી, 5000 નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો બાદ હવે છેલ્લા 2 દિવસમાં વધ્યા મથાળેથી 1500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સસ્તી થઈ છે ચાંદી અને ચાંદીના ભાવ માટે આજે MCX ના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 99026 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 98299 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવની વાત કરી લઈએ. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જે સોનું મક્કમ ગતિથી આગળ વધી રહ્યું હતું, ઐતિહાસિક $3057 સપાટી બતાવી હતી, તેમાંથી હવે કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકની વાત કરીએ તો બે તરફી વધઘટ વચ્ચે આંતરરાષ્ટ્રીય સોનામાં $30 જેટલો કડાકો બોલી ગયો છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3021 અને ઊંચામાં $3047 સુધી જોવા મળે છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જે તેજી જોવા મળે છે, નરમ ઇન્ફ્લેશન ડેટા આવી રહ્યા છે અને ફેડ વ્યાજ દરમાં ઘટાડો કરવાની કોઈ જલ્દીમાં ન હોવાના સંકેત આપ્યા. પોવેલની સ્પીચ પછી સોના ઉપર એક દબાણ વધતા જબરદસ્ત તેજી બાદ હવે ઘટાડા તરફી ઝોક જોવા મળી રહ્યો છે અને પોવેલે તેની સ્પીચમાં આગામી રેટ કટ મામલે અસ્થિર ઇકોનોમિક સ્થિતિઓ ઉપર નજર રાખ્યા બાદ જ નિર્ણય લેવાશે તેવી ટકોર કરતા સસ્પેન્સ પણ ઊભું થયું છે. સોનામાં બે તરફી વધઘટો આગળ જોવા મળી શકે. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 3060 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં સોનું 3028 થી નીચે $3011 સુધી ગબડી શકે છે. સોનાના ભાવના ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો RSI 14 સ્ટોચ 96 ટોચ RSI 14 ઇન્ડિકેટર અત્યારે સોનું ઓવરબાઉટ કન્ડિશનમાં હોવા તરફ ઈશારો કરે છે. દરેક વધારે સોનામાં કરેક્શન રૂપી ઘટાડો દેખાઈ શકે. MCX માટે સોનાના ભાવના આજના દિવસના બાય સેલ કોલ 88606 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 88189 પછી સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવ લાઈફ ટાઈમ હાઈ 90400 રૂપિયાની સપાટી સુધી પહોંચી ગયા બાદ વધ્યા મથાળેથી કરેક્શન રૂપી પ્રતિ 10 ગ્રામે 300 અને પ્રતિ 100 ગ્રામે 3000 રૂપિયા જેટલો હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 21 માર્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનું, તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 90100 રૂપિયા, 22 કેરેટ સોનું 82500 અને 24 કેરેટ વિથ GST સોનું 51000 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા, ખંભાળિયામાં પણ લાઈફ ટાઈમ હાઈ સપાટીએથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. આવી રહેલા સમાચારોને લઈને સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટો થઈ શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો અને આગળ આ રીતની અપડેટ રેગ્યુલર આવશે. સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે, મોટું એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આવશે, તો જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.